સુરત શહેરમાં રાંદેરમાં વાહન ખસેડવા બાબતે મારામારીનો મામલો, ગંભીર રીતે ઘાયલ રાજુ સોલંકીનું સારવાર દરમિયાન મૃત્યુ. રાંદેર શ્રીજી નગરીમાં વાહન ખસેડવા બાબતે મૃતક રાજુ સોલંકી અને આરોપીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલી ઉગ્ર બનતા 3 આરોપીઓએ લાકડાના ફટકા વડે રાજુ સોલંકી પર હુમલો કર્યો હતો. આ ગુનામાં રાંદેર પોલીસે અનિલ દેવી પૂજક, કાલુ દેવી પૂજક બંને સગા ભાઈ સહિત શનિ નામના યુવકની ધરપકડ કરી. ગંભીર રીતે ઘાયલ રાજુ સોલંકીની સારવાર નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો. રાજુ સોલંકીનું સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું. રાંદેર પોલીસે હત્યાનો ગુનો ઉમેરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તારીખ 10/1/2024ના રોજ રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાલુ, અનિલ અને સની 3 ઈસમો રિક્ષા લઈને નીકળેલા, જેઓએ રોડ વચ્ચે ઊભી રાખતા આ કામે રાજુભાઈ ભગાભાઈ સોલંકી નાઓએ રિક્ષા હટાવી લેવા કહેતા તેઓ વચ્ચે બોલાચાલી થયેલી અને બોલાચાલી બાદ મારામારી સુધી આ ઝઘડો પહોંચેલો, જેથી રાજુભાઈને આ 3 આરોપીએ લાકડા વડે માથાના ભાગે ઈજાઓ પહોંચાડેલી, જે બાબતે રાંદેર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 103(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને રાજુભાઈ સારવાર માટે હોસ્પિટલમાં હતા, જેઓ સારવાર દરમિયાન 21/1/2024ના કલાક 21:23 વાગે મરણ ગયેલ છે, જેથી કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. આ બાબતે આજરોજ ઇન્ક્વેસ્ટ પંચનામું પણ ભરવામાં આવેલ છે અને આ 3 આરોપીઓની અગાઉ ધરપકડ કરી હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. સર, આરોપીઓનો કઈ ગુનાહિત ઇતિહાસ? આરોપીઓનો બીજો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. તેઓ ભંગારના માલ સામાનની હેરફેરનું કામકાજ કરે છે.